તો રાજકોટના જસદણમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ અનેક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસ છવાઈ છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સાથે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી, કારણ કે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સાથે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે અને વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। તો જસદણના આસપાસના જે વિસ્તારો છે જ્યાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। આટકોટ, વીરનગર સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। તો ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે લોકોને અને વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં આટકોટ, વીરનગર સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસ છવાયું હતું। વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી।